મારા કારના ડ્રાઈવરે ચાલુ કારમાં રસ્તા વચ્ચે ઊભી રાખીને બોનેટ ખોલી નાખ્યું. મિત્રો, મારું નામ અમીના છે. મારી ઉંમર 36 વર્ષની છે અને હું દેખાવમાં એકદમ મસ્ત લાગુ છું. મિત્રો, મારો ચહેરો ગુલાબી છે અને હું એકદમ બિંદાસ મહિલા છું. મારા લગ્નના 7 વર્ષ પહેલા થયા હતા. મારા પતિ દેખાવમાં ઠીકઠાક હતા અને એક કામના લીધે મોટા ભાગે બહાર રહેતા હતા અને એ મુંબઈમાં જ રહેતા હતા. મારી બાજુમાં મારી એક ફ્રેન્ડ પણ રહેતી હતી. એનું નામ ગુલાબો હતું. એની ઉંમર 30 વર્ષની આસપાસ હતી અને એ પણ દેખાવમાં જોર લાગતી હતી. મારા બંને વચ્ચે સારી મિત્રતા હતી અને અમે એકબીજાની વાતો શેર કરતા હતા. સાથે હરવા ફરવા પણ જતા હતા. એકવાર અમારા સંબંધી મૃત્યુ થયું અને જેના કારણે મારે તેમના અંતિમ વિધિ માટે જવું પડ્યું હતું. સમસ્યા એ હતી કે અમારી પાસે કોઈ વાહન નહોતું અને મારા પતિ પર કામ પર ચાલ્યા ગયા. એટલે મેં ફોન કરીને આ વાત ગુલાબોને કહી. ગુલાબોએ કીધું કે હું તમારી સાથે આવીશ. ત્યારે મેં કીધું આપણે કેવી રીતે જાશું? ત્યારે એ પણ એને જવાબ આપ્યો કે અમારી પાસે એક ઓળખાણ છે, એ લોકો ટ્રાવેલ્સનું કરે છે. પછી એણે ફોન કર્યો અને અમે બંને તૈયાર થઈ ગયા. ત્યારે મેં સફેદ રંગની કુર્તી પહેરી હતી અને ગુલાબોએ લાલ રંગનો સૂટ પહેર્યો હતો. એકદમ ઢીલો હતો. ત્યાં થોડી વારમાં કાર આવી ગઈ. કારનો ડ્રાઈવર એકદમ જોરદાર હતો. તેની ઊંચાઈ લગભગ 6 ફૂટ હતી. તેનું નામ વિજય હતું. એની ઉંમર લગભગ 27 વર્ષની હોય તેવું લાગતું હતું. દેખાવમાં ખૂબ જ સારો લાગતો હતો. પછી અમે બંને પાછળ બેસવા લાગ્યા. એના પર વિજય કહેવા લાગ્યો કે તમારામાંથી કોઈએ આગળ આવવું પડશે કારણ કે મને આ રીતે ડ્રાઇવિંગ પસંદ નહીં. જે સકીના આગળ બેસવા માટે ચાલી ગઈ. જે જ્યારે પણ કારનો ગેર બદલતો હતો ત્યારે તેનો હાથ સકીનાની ચોકડી પર અથડાતો હતો. સકીના અંગે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. મને આ જોઈને થોડુંક અજીબ લાગ્યું. તે કદાચ સકીનાને જે ગમતું હશે. સાચું કહું તો મને પણ એ જ પહેલી નજરમાં ગમી ગયું હતું. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે હું બાજુમાં જવા લાગી. ગુલાબોને પણ બહાર આવવાનું કહ્યું. અમે બંને બહાર આવી ગયા અને થોડી વાર પછી અંતિમ સંસ્કારનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. એટલે અમારે જવાનો સમય થઈ ગયો. ત્યારે મેં જોયું તો કે સકીના ક્યાંય દેખાતી જ નહોતી. હું તેને ગોતવા બહાર ગઈ. મેં અહીંયા જોયું જ્યાં મારી કાર હતી ત્યાં જતી રહી. મારી કાર સાવ સુનસાનમાં 5 હતી. હું 10 મિનિટ સુધી પછી ત્યાં જવા લાગી. જોયું તો સકીના અને અજય બંને કારમાં કામ કરતા હતા. હું આ સુંદર નજારો જોવા લાગી અને એ લોકોએ લગભગ 1 કલાક સુધી ગાડી સાફ કરી હતી. જોને મારી અંદર પણ કંઈક થવા લાગ્યું. હું પણ કામ કરવા માંગતી હતી. થોડી વાર પછી સકીનાની પાછળની સીટ પર આવીને સૂઈ ગઈ અને હું કાર પાસે આવી ગઈ. ત્યાં સુધીમાં એનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. હવે અમે બંને ઘરે જવા માટે નીકળી ગયા. ત્યારે હું આગળ બેઠી હતી. મારા મનમાં વિચાર આવ્યો કે આજે મારો પણ કંઈ મેળ થઈ જાય, મજા આવી જાય. આજે મારો પગ ટચ કર્યો. મેં સાલ આપી. પછી વારંવાર અથડાવા લાગ્યો. પછી એની કાર રોકી અને કરવા લાગી અને હું પણ એની સાથે સાથ આપી. હજુ સુધી સકીના સૂતી હતી અને પછી અમે કારમાં જે થયું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ મિત્રો.